હેલો મિત્રો, આપણે દર વર્ષે ઘઉંનું વાવેતર કરીએ છીએ અને પાછળ કટર હકાલી લીધા પછી જે ચારો વધે છે એને આપણે સળગાવતા હોઈએ છીએ. પણ હું દર 2 વર્ષને આજુબાજુ ઘઉંનું વાવેતર કરું છું અને 2 વર્ષ પછી પાછું કરું છું. જે આ ચારો હોય છે એને સળગાવતા નથી અને 2 વાર થાંભલો મારી અને ભૂકી જે હોય છે આપણી ઘઉંની એને ભાંગી નાખીએ છીએ અને ત્યાર પછી આપણે એમાં ખેપા લગાવી દઈએ છીએ, જેથી આ ઘઉંનો જે ચારો વધેલો હોય છે એ ખેતરની અંદર દટાઈ જાય અને એનું ખાતર બની જાય. તો જરાક કમેન્ટ કરી જણાવશો કે ખરેખરથી આમાંથી કેટલું બધું ખાતર થાય, કેમ કે હું તમને બતાવવાની ટ્રાય કરું છું કે આપણે જે ખેપા આકેલા છે એમાં ચારો કેટલો ઊંડો વયો ગયો છે, જે લગભગ અડધો ફૂટની આજુબાજુ ઊંડો વયો ગયો છે. એટલે આપણે ચોમાસું વાવેતરમાં પાછો નડે નહીં અને એનું ખાતર પણ બની જાય. તો જરાક કમેન્ટ વધારે કરજો, જેથી અમને ખબર પડે કે ભાઈ આ પ્રયોગ અમે કરીએ છીએ એ કરવા જેવો છે કે નથી કરવા જેવો. કેમ કે આ દર 2 વર્ષથી તો હું આ ટ્રાય કરું જ છું અને સારું એવું સક્સેસ મળેલ છે. કેમ કે જે આપણે આ રીતનું કરેલું હોય એમાં આપણે છાણિયું ખાતર નાખવાની જરૂર પડતી નથી, કેમ કે આ ચારો ધીરે ધીરે સડ્યા રાખે અને જે આપણે ચોમાસું વાવેતર કરેલું હોય એમાં ખાતરના તત્વો મળતા રહીએ.